મુનસર તળાવ ઇતિહાસ, શ્રદ્ધા અને સેવાભાવનું જીવંત પ્રતીક. વિરમગામ મુનસર તળાવ ગુજરાતના પ્રાચીન ઇતિહાસ અને લોકજીવનનો જીવંત સાક્ષી છે. આ તળાવ 16મી સદીની આસપાસ સમયગાળામાં રાજપૂત શાસકો દ્વારા બનાવવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. તે સમયના રાજાઓએ પોતાના રાજ્યમાં પાણીના સંચય અને પ્રજાહિત માટે અનેક તળાવો બનાવ્યા હતા, જેમાં મુનસર તળાવ વિશેષ મહત્ત્વ ધરાવે છે. તળાવની આસપાસની પ્રાચીન શિલ્પકળા, નાના મંદિરો અને તળાવના ઘાટો આજે પણ એ સમયની સુંદર સ્થાપત્ય કળાનો અંશાર આપે છે. વરસાદી પાણીનો મુખ્ય સંગ્રહ સ્ત્રોત રહેલું આ તળાવ આજ સુધી ગામની જીવનરેખા છે. વર્ષો વીતી ગયા પણ મુનસર તળાવ ગામની સાંસ્કૃતિક, ધાર્મિક અને સામાજિક ઓળખનું કેન્દ્ર બની રહ્યું છે. વડલાવાળા મેલડીમાં યુવક મંડળ 38 વર્ષથી અવિરત સેવાયજ્ઞ આપે છે. મુનસરના વડલાવાળા મેલડી માના મંદિરે કાર્યરત યુવક મંડળ છેલ્લા 38 વર્ષથી સતત ધાર્મિક, સામાજિક અને માનવીય સેવા કાર્યો કરી રહ્યું છે. દેવ દિવાળીના પવિત્ર દિવસે દર વર્ષે બટુક ભોજનનું આયોજન કરવામાં આવે છે, જેમાં સેંકડો બાળકો અને ભક્તો પ્રેમપૂર્વક પ્રસાદ ગ્રહણ કરે છે. આ સેવા પરંપરા છેલ્લા 38 વર્ષથી નિરંતર ચાલે છે, જે મંડળના અખંડ સેવાભાવનું પ્રતિબિંબ છે. તે જ દિવસે મંદિરે પ્રાંગણમાં 1111 દીવડાઓનો મહોત્સવ ઉજવવામાં આવે છે, જે પ્રકાશ, ભક્તિ અને એકતાનું અદ્ભુત પ્રતીક છે. જૂનાગઢ લીલી પરિક્રમા દરમિયાન યાત્રાળુઓ માટે યુવક મંડળ દ્વારા ચા, નાસ્તો સેવા આપવામાં આવે છે, જ્યારે વર્ષભર ગામમાં કૂતરાઓને રોટલા નાખવાની માનવીય સેવા પણ સતત કરવામાં આવે છે. અષાઢી બીજના શુભ અવસર પર છાશ વિતરણ જેવી તૃષ્ણા સેવા પણ યુવક મંડળ યુવાનો દ્વારા હૃદયપૂર્વક કરવામાં આવે છે.